ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં, જય માતે. જો હવે હું થઈ ગઈ છું રેડી એકદમ સ્કૂલ માટે. મસ્ત યુનિફોર્મ પહેરીને અને વંશભાઈ ઉઠી ગયા છે. આ તો વંશભાઈનો ફર્સ્ટ ડે છે અને ઉમરા પૂજન મેં કરી નાખ્યું. હું તમને ઉમરા પૂજન મેં કરી નાખ્યું છે. રાધાજીને ઉઠાડી દીધા છે. મસ્ત પૂજા પાઠ બધો થઈ ગયો, માળા બાળા થઈ ગઈ. હવે હું દેખાડું મમ્મી શું કરે છે. પપ્પા મોબાઈલ જોવે છે. મોબાઈલ જોવે છે. શું કરસ મમ્મી? જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. જો વંશભાઈ હાટુ નાસ્તો કરું છું. ચિપ્સ આલુની બટેકાની ચિપ્સ કરી દેવી. અને અત્યારે ભાઈ કે મારે ચા ટોસ ખાવાય તો જેની ચા મૂકી ચિપ્સનું મેં નથી કીધું પહેલા જ કહું. ઈ દોઢી થઈ હાથે એમ કે ચિપ્સની મેં નથી કીધું, એ દોઢી થઈ હે. મારામાં દોઢી આવું થાય તો હું કોઈ દી ના નતો. છોકરી ખોટો પ્રેમ. નો ખાવી હોય તો નો બનાવું બોલા. અચ્છા કા લાઈનમાં આવી ગયો. તો હવે અમે જઈશું સ્કૂલે. હવે વેન આવે એની રાહ છે. વેન જ્યારે આવે કલાક પછી આવશે. ગઈ છે બેઠી છે. એન્જલ આવી ગઈ છે ને લઈ લીધી. એન્જલ આવી જ ગઈ છે. હવે અમારી બેનો સ્ટોપ એક છે એટલે એન્જલ અહીંયા આવીને રોજ બેસે. હવે અમે લોકો વેનની રાહ જોઈ. જેમ વેન આવે એમ જાય. સ્કૂલે જઈએ દેખાડો. આ દીદી આજો જીયા દીદી હાય કરે હે. આજો સૌથી મારે બેઠી હે ઠબુકડી. બાય વંશભાઈ મહાદેવ રોટી ચડાય એવા. પપ્પા તૈયાર થઈ ગયા. વંશને મૂકવા જવા. હા હવે સ્કૂલ આજથી ચાલુ થઈ ગઈ છોકરાઓને. બસ હવે જો 7:30 થયા હે. ભાઈ મહાદેવજી એવા લોટી ચડે એવા હવે જો માળા કરે હે. કેમ કે પગ ભાઈને દુખે છે ને એટલે પલોઠી ન વારી શકતો. તો એ માળા કરીએ ખરો નહીં બેટા? ભાઈના નાતા નાતા પગ દુખ્યો છે એટલે થોડાક રિયાણા મને કે દુખાયું તે મમ્મી ડાયડું નહોતું પણ પાણી તો અડે ને કોણ. હાલો જો ભાઈ સ્કૂલે જાય છે. આઠ નથી બેઠા ચંપલ પહેરી જા. બૂટ ન પહેરવા દુખે ને પગ. હા કયો મારો પગ? હા પગ સોલાઈ ગયા છે બીચણ એટલે ભાઈ જાય છે સ્કૂલે. સીતારામ જય મહાદેવ, રાધે રાધે. ઉપડા જો ફાઇનલી ઘણા દિવસે હવે રેગ્યુલર ટાઈમ થઈ ગયો. આજ તો વહેલા આજે ઉઠી ગયા હતા કેમ કે વેકેશન હતું એટલે વહેલા ઉઠવાનું વેર નહોતો પડતો. અને હું ફરવા ગયા હતા એટલે પછી આવીને થોડાક દીધું કામ આવેલું હોય. અરે કીટુ જો એને કેવી ખબર પડે કે મારું નામ જ કીટુ છે એમ. ગાંડો આવ્યો જો. એ ગાંડા જય બિલેશ્વર મહાદેવ હર. બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 19ના સવારની પૂજાના દર્શન. જય બિલેશ્વર મહાદેવ. જો બધા કામ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. છોકરાઓ બે ગયા છે સ્કૂલે. મેં કરી છાસ. ચાલો કાનાજીને દર્શન કરાવી દો. દર્શન કરી લો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. બસ જો મેં ચોરા 2 દિવસ દેવડિયાની ગયા હતા ને દૂધ ચાચું ભેગું થઈ ગયું હતું એટલે છાશમાં કરવાની. તો જો માટલીમાં કરવી પડી કેમ એટલે આ માટલીમાં કરી હતી છાશ. એક આખું ભરાણું, આ અડધું છાશનું
અને કા આખું બોકણું ભરાઈ ગયું. આ જો આખું ભરાણું એટલી છાશ થઈ. બધા સ્ટીકર આ લીધા હતા કાશ્મીરથી ને આ ગુલમર્ગ ને હે ને આ ઓલી ઝીલ ડલ ઝીલનું હે ને આ સોનમાર્ગનું છે ને આ ગોલ્ડન ટેમ્પલ આ ખાટુ શ્યામ ને શ્રીનાથજીનું. મને શોખ જ છે ફ્રીજ મેગ્નેટનો. જ્યાં દેવસ્થાન હોય કે ગમે છે ને એનું લઈ જ લો. જો ચાલુ ઘીનું પ્રોસેસ. મને પપ્પા બહાર ગયા કહીને ગયા હતા કે લીલી ડુંગળીનું શાક કરજે અને ભાખરી કરજે. જો ટ્યુબ લગાવવાથી થોડીક દાજુમાં મને સહેજ આમ માઇનોર ફેર લાગે છે. જમવાનું થઈ ગયું છે. આ છે લીલી ડુંગળીનું શાક, ભાખરી, ખીચડી, મરચાં અને મૂળો. શેકેલા મરચાં લીલું ઓકે, થાળ ધરાઈ દઈએ. જાઓ ચાલો આપણે લડ્ડુને જમાડી દઈએ. તુલસીનું પાન મૂકી દઈએ. તુલસી હેડ બેલ વગાડ નાખીએ. હવે દઈ દે પડદો આડો એટલે લડ્ડુ જમી લે. હા ખાવાનું જ છે. ઓ લે મારી દો. કીટું ખાવાનું ન હોય. ડીશ કર્યો જોડી કચે દે દે ને. મારે જોઈએ લે. હેલો ગાઈઝ, જો તો અત્યારે અમે લોકો વાગી ગયા છે 7:30 ઉપર 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો સાંજના જમવાનું બનાવે છે. તો અમે આજ બનાવશું ઢોસા અને રવાના લોટના ઢોસા અને ટોપરાની ચટણી છે હું બનાવીશ. તો તમને દેખાડીશ કેવી રીતના બનાવું છું. ને પપ્પા એમ કહે છે કે તું ટોપરાની ચટણી બહુ સારી બનાવસ. તો હું તમને દેખાડીશ કે હું કેવી રીતના બનાવું છું. તો અત્યારે મમ્મીએ કીધું છે કે તું ઉપરથી ઢોસાની લોટી ઉતારી દે. તું તો અમને ઢોસાની લોટી ઉતારી દઉં પછી હું ચટણી બનાવું. એટલે હું તમને દેખાડું કે હું કેવી રીતના બનાવું છું. દૂધ થઈ ગયું છે અને મેં બેઠી ગયા મમ્મી. ચાલો ઢોસા ખાવા. ચાલો જો રવા લોટના કરું છું બરોબર. ઉપર થોડોક મસાલો ખબર. હા હવે તો નાખી દઉં. લસણની ચટણી. નો નો કેમેરા સેટ. તો આપણે ચટણી બનાવશું. ટોપરું લઈ આવવાનું ટોપરું લઈ આવી. લીલું મળે તો લીલું જ લેવું પણ અત્યારે લીલું નહોતું કેમ કે દુકાનવાળા અંકલ પાસે નથી અત્યારે લીલું ટોપરું. સૂકું ટોપરું લઈ લઈશું. સૂકું પણ ચાલે પણ લીલાની બહુ જ મસ્ત થાય. ફ્રેશ હોય ને એટલે એકદમ મસ્ત સ્વીટનેસ આવે થોડી. તમે આટલા ટોપરા ચટણી અમારે છે ને આટલા ટોપરાની ચટણી છે ને એક ટાઈમમાં પૂરી થઈ જાય. આ બાજુ કરશો કેમ કે બબુને જ જોઈ આકડો મોટો વાટકો કરે. બાકી બીજા બધા વાત એક કરે ઢોસો જાય. આ ઢોસો બની ગયો છે. તો એનો ઘી અને છોકરાને હે ને તેલને નહીં છે ઘી મૂકીને જ કરી દઉં. થાય એટલે દેખાડે તો હું તમને ચટણીની રેસીપી આપી દઉં. ટોપરું, મરચાં છે, હા લીંબુ, કોથમરી. હા ના બહુ લાવ્યા પપ્પા. આદુ નાખવું જ. હા ને મજા આવે. મરચાં, થોડુંક આદુ. આદુનો ટેસ્ટ બહુ સારો આવે ચટણીમાં. લીંબુ છે, આદુ છે, મરચાં છે, બસ આજ તો આટલું જ છે. કોથમરી નથી. સો સેડ ઓકે. મારા જેવા લીમડો બહુ જ ભાવે. તડકામાં બહુ ભાવે લીમડો. એટલે હું છે ને આટલો બધો લીમડો નાખીશ બીકોઝ લીમડાનો ટેસ્ટ છે ને બહુ જ સારો આવે. લીમડાનો ટેસ્ટ થોડા ધોઈ નાખીશ. આમાંથી લઈ લો વઘારમાં આવીશ. બે ભલે આ જો અમારા પપ્પાએ છે ને નવી સીઝર તોડી નાખી. એક બાજુ દાંડો તોડી નાખ્યો. મારે રેડી ડીશ કરતા હું સ્મેલ દેખાય.
જો એવું નહીં કે ખીરે રવાનો લોટ નહીં સરસ જ થાય જો એ રવાના લોટના અમુકટાના ક્રિસ્પી થાય એકદમ મસ્ત ક્રિસ્પી થાય જો કેવો સરસ કડક થયો ને પાવડર સાઉથ વાળામાં બહુ મસ્ત ગન પાવડર હોય એ છે ને ગ્રેન્સ થી જ બને કામ ચણાની દાળ નમુકેલી દાળ નાખીને જ બનાવે એ લોકો તો આપણે આમાં મરચું નાખી દઈશું મરચું આમાં નખાય ટોપરાની ચટણીમાં કોથમરી નખાય લીંબુ આદુ બસ આટલી વસ્તુ હું તો આટલી જ નાખું અને મગફળીના દાણા ચણાની દાળ પણ હાલે મગફળીના દાણા પણ ચાલે કેમ કે ચણાની દાળ વ્હાઈટ ચણાની દાળ આવે ને દાળિયા. રોસ્ટેડ દાળિયા ઇન શોર્ટ બટ સફેદ દાળિયા કોઈ દ્રાવો જ ના ફોતરા વગર એ અમારા અહીંયા મળતા નથી તો હું પીનટ્સ નાખું પીનટ્સનો ટેસ્ટ સારો આવે થોડા પીનટ્સ આલે ટેસ્ટ કરતો કેવો કેવો છે ઓમ દેખાય ફ્લેવર બહુ મસ્ત કેવો ટેસ્ટ વાઇઝ ઓલા ખીરા કરતા આનો મને ભાવ્યો થોડુંક મને મીઠું ઓછું લાગ્યું તમારે ખાવું હોય તો આદુ બીજો દેખાડો જો બીજો કેવો કડક થયો મસ્ત એકદમ મસ્ત મસ્ત 40 થઈ ગઈ છે ઢોસામાં કામ અને અમારા બધાને હે ને બીજી બધી વસ્તુ પંજાબી ને એ બધા કરતા અમને હે ને સાઉથ ઇન્ડિયન અમારા બધાયનું ફેવરેટ ભાવે અમને બધાને. પપ્પાને તો ગળામાં ન આવે કેમ કે પપ્પા ઓબ્વિયસલી બાકી શાક સિવાય કાંઈ નથી ખાતા પપ્પા ઘરનું જ ખાય આ ઘરનું શાક હું બહારનું બસ તો પપ્પાને આવું નવીન ન ભાવે ના એને કઈ ન એમને ભાખરી શાક જોઈ સિમ્પલ અને નવીન માં એક ભજીયા ખાવ પછી અત્યારે તરત છે હે મેથી બધી બહુ સરસ આવવા માંડ્યો ભજીયા ભાવે શિયાળાના તો ભજીયા પપ્પાને એક બારના માં વડાપાઉં પપ્પાને ભાવે ભજીયા ભાવે વડાપાઉં ભાવે એમાં ના આવે. વડાપાઉં પપ્પાના ફેવરેટ કેમ કે પપ્પા જ્યારે મુંબઈ રહેતા હતા ને ત્યારે વડાપાઉં બહુ ખાતા ને મમ્મી પપ્પા માના જેવડા હતા ને માથી ને નાના હતા જો કે 16 yearsના હતા પપ્પા ત્યારે પપ્પા છે ને મુંબઈ વયા ગયા હતા એકલા ચની રોડ ક્યાં રોડ ચની રોડ ચની રોડ એવું કઈ કે મમ્મી ત્યાં ચની રોડ નોકરી કરતા અને ચની રોડ નોકરી કરતા અને હું રહેતા કાંઈ પપ્પા હા ઓલું આ એરપોર્ટ પાસે કયું ઓલું કઈ ક્યાં પપ્પા તમે રહેતા તમે ક્યાં રહેતા મુંબઈ સાંતા ક્રુઝ સાન્ટા ક્રુઝમાં રહેતા સાન્ટા ક્રુઝ અહીંયા પપ્પા રહેતા અહીંયા પપ્પા હે ને 16 વર્ષની ઉંમર હતી ને ત્યારે પપ્પા અહીંયા હે ને કામ કરતા કામ કરવા માટે ગયા હતા ને અહીંયા રહ્યા હતા એમની પાસે હજી 18 વર્ષનું ઓલું મુંબઈનું ખબર હોય કાર્ડ આપે ત્યાં રેલવેનું કાર્ડ આપે કે લોકલ હોય ને એની માટે તો એમની પાસે હજી કાર્ડ સાચવીને રાખ્યું પપ્પાએ જો મેં આમાં નાખ્યું છે મગફળીના દાણા મરચાં ટોપરું થોડીક ખાંડ કેમ કે લીંબુ નાખ્યું છે એટલે થોડીક સુગર 2 દાણા જ બેલેન્સ કરવા માટે ને જ મીઠું બાકી છે મીઠું ખારું યાદ આવ્યું થોડી ચપલા ફાઇનલ થાય એટલે બતાવજો ફાઇનલ થાય એટલે બતાવીશ અરે ઓર્ડર મૂકવાનો અને હવે મમ્મી છે ને વઘાર મૂકશે તેલનો એમાં તેલમાં તેલ વઘાર એ રીતો બાજુમાં પડી એમાં મમ્મી રાખશે રઈ લીમડાના પાન અને વઘારેલા મરચાં એ 3 વસ્તુ નાખશે પછી એનો કોઈ વઘાર કરવાનો તમને લાસ્ટમાં દેખાડીશ સો ગાઈસ ચટણી બની ગઈ છે વઘાર એક ખાલી નાખવાનો બાકી છે હું તમને ચટણી દેખાડી દઉં ચટણી થઈ ગઈ છે એમાં વઘાર કેવું મસ્ત લાગે હમણાં કલર કેવો હતો ને હવે કેવો થઈ ગયો ડાયરેક્ટ
ને આ ઢોસા બની ગયા છે એકદમ ગરમા ગરમ ક્રિસ્પી ક્રિસ્પી. હાલો જેને ખાવા હોય શું કહેશ? ઢોસા ખાવા હોય હાલો કમેન્ટ કરજો હા. કેવા બન્યા ઢોસા. અને મેં ચટણી કેવી બનાવી છે. ટેસ્ટ કરવી હોય તો આવજો. હા, દ્વાર ખુલ્લા જ છે તમારે હા. જેને આવવું હોય એને. કોને ઢોસા ધરાવે ચટણી ધરાવે એમાં કઈ લસણ ડુંગળી આવી હોય ને. જો જस्ट लुक मेरा जलवा है मैं अच्छा તો કેવા बनाती. સરસ થયા ખોરાક. ચા બેટા. ચાલો તો હું લડ્ડુને જમાડી દઉં ને આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરીશ. અને જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ કમેન્ટ કરો.